હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે. બધા મિત્રોને જય માતાજી ને જય શ્યામ. તો આજે હું એકલી જ ઘરે હતી એટલે હું બનાવું છું આખા કંટોલાનું શાક. તમને એમ થતું છે કેટલી વાર આખા કંટોલાનું શાક બનાવે, પણ બધાને આખા કંટોલાનું શાક બહુ ભાવે છે. અત્યારે ભાવે એવો છે 80 ને 250. આપણે ખાવા હોય તો લેવા તો પડે જ. લોટ શેકી નાખ્યો હતો ને મસાલો તૈયાર થઈ ગયો છે ને આપણે હવે કંટોલામાં ભરવા માંડ્યા છે. કંટોલા ભરીને આપણે તૈયાર કરી દીધા છે ને હવે આપણે તપેલીમાં ગોઠવી પણ દીધા છે ને શાક ગેસ પર મૂકી દીધું છે ને માથે થાળી ભરીને મૂકી દીધી છે પાણીની. તો હવે આપણે ભાખરીનો લોટમાં મોણ દઈ દીધું છે, મીઠું નાખી દીધું છે ને જો તેલ પણ નાખી દીધું છે ને મોણ દઈ દીધું છે. આવું મોણવાળી હોય ભાખરીનો લોટ તો ખાવાની મજા આવે, બિસ્કિટ જેવી લાગે ને તો પછી સવડ જેવી લાગે, એટલા માટે. ચાનો ને કંટોલાનો લોટ શેકો હતો પણ એ બધો કંટોલામાં પછી પાછળથી મસાલો નાખવો પડે એટલે પૂરો થઈ ગયો છે. તો આપણે મરચાં માટે પાછો ચણાનો લોટ શેકી નાખ્યો છે ને હવે આપણે આના મરચાં ભરી લઈશું. આમાં તો કંઈ મસાલામાં ન નાખવાનું હોય, મરચાં ભરવાના હોય ને તો ખાલી મીઠું જ નાખવાનું હોય. હવે જો મરચાં ભરીને તળવા માંડી છું. તો
એક રોટલો બનાવી નાખ્યો છે ને હજી બે ભાખરી બનાવી નાખ્યું છે ને હજી ભાખરી છળે છે ને કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ભાઈઓને ને પપ્પાને જમવા બોલાવી દઈશું. તો તમે પણ ચાલો જમવા. તો તમને અમારા વિડીયો કેવા લાગ્યા લાઈક કરજો, કોમેન્ટ કરજો ને ડાભી રુચિતા ચેનલને સબસ્ક્રાઈબર કરજો. બાય.